સરકારની બેદરકારી અને ઉદાસીનતાથી ટોળા હિંસા બેકાબૂ અને બેખ્યાર બની ગઈ છે અને ખાસ ભાજપ શાસિત રાજ્યોમાં જ આ પ્રવૃત્તિ બેફામપણે ચાલે છે. એના પરથી સમજાય છે કે સરકાર એમની સામે કોઈ પગલાં લેતી નથી અને આડકતરું ઉત્તેજન આપે છે. એમણે મુસ્લિમો સિવાય દલિતો પર અને શીખો પર પણ હુમલા કર્યા છે. એટલે હવે આ તમામ દબાયેલા, કચડાયેલા, શોષિત, પીડિત સમાજ છે એ લોકો હવે સંયુક્ત અને એકત્ર થઈને આની સામે એક આંદોલન જગાવવા માંગે છે. આ લોકશાહી દેશ છે, તમામ લોકોને સમાન અધિકાર છે અને કાયદાનું શાસન સ્થપાય અને આ જંગલ રાજ નિર્મૂળ થાય એ માટે લોકો એકત્રિત થઈને સંયુક્ત સંગઠિત પ્રયાસો કરવા માંગે છે. આમાં બધા જ વર્ગોને અન્યાય થાય છે. એટલે જમિયત ઉલમા તરફથી અપીલ છે કે ભાઈ